ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર મંત્રી પુત્રના જામીન રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી। બચુ ખાબડના પુત્ર વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી। દાહોદ જિલ્લા પોલીસ ટીમની મોટી કાર્યવાહી સામે આવી છે। ખાબડના કૌભાંડી પુત્રોના જામીન રદ કરવા અરજી। દાહોદ પોલીસે ઉપલી કોર્ટમાં જામીન અરજી રદ કરવા અરજી કરી છે। જામીન પર તાત્કાલિક સ્ટે આપવાની માંગ કરવામાં આવી છે। ઉપલી કોર્ટમાં જામીન રિવાઇઝ અને સ્ટેની માંગ કરાઈ છે। આજે સવારે બંને મંત્રી પુત્રોને જામીન મળ્યા હતા। 50,000ના બોન્ડ પર બંનેના જામીન મળ્યા હતા। જામીન પર તાત્કાલિક સ્ટે કરવાની માંગ કરવામાં આવી છે। સમાચાર આજે સવારે બંને મંત્રી પુત્રોને જામીન મળ્યા હતા, જેની ઉપર રિવાઇઝ અને સ્ટેની માંગ કરવામાં આવી છે। 50,000ના બોન્ડ પર બંનેને જામીન મળ્યા હતા। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર। आज अंगे વધુ વિગત આપશે અમારા સંવાદદાતા મયુર રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। મયુર, સવારે જામીન મળ્યા હતા, અત્યારે હાલ તેમની ઉપર સ્ટે મૂકવાની વાત ચાલી રહી છે, શું વધુ વિગતો? જી ખુશાલી, દાહોદના બહુ ચર્ચિત મનરેગા કૌભાંડમાં બચુભાઈ ખાબડના બંને પુત્રો બળવંત તેમજ કિરણની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા અને બંને મંત્રી પુત્રોએ દાહોદની જે જ્યુડિશિયલ કોર્ટ છે તેમાં અરજી કરી હતી જામીન માટે અને આજે એની સુનાવણી બાદ બંનેને 50,000ના બોન્ડ ઉપર જામીન આપવામાં આવ્યા હતા। પરંતુ સમગ્ર કૌભાંડની તપાસ કરી રહેલી જે પોલીસ છે, પોલીસે આજે બંને આજે મંત્રી પુત્રોના જામીન રદ કરવા માટે અને જામીન પર નો જે હુકમ છે તેના પર સ્ટે આપવા માટે દાહોદની જે સેશન્સ કોર્ટ છે તેમાં અરજી કરવામાં આવી છે અને હાલ પોલીસ આ સમગ્ર મામલે કોર્ટ કરી રહી છે। એટલે સમગ્ર સુનાવણી બાદ જ ખ્યાલ આવશે કે કોર્ટ આ બંને પુત્રોના જે જામીન કાયમ રાખે છે અથવા તો રદ કરે છે। જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।